સ્થાને આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। આગામી રામનવમી સહિતના તહેવારોને ધ્યાને રાખી એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને આ બેઠકમાં તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટનાઓ ન બને તેની તકેદારી રાખવા ડીવાયએસપી હિતેશ ધાંધલિયા દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી। જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી હિતેશ ધાંધલિયાના અધ્યક્ષસ્થાને આગામી રામનવમી અને અન્ય તહેવારોને ધ્યાનમાં રાખીને એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન ડીવીએસપી ઓફિસ ખાતે કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં શહેરના વિવિધ હિન્દુ ઉત્સવ સમિતિના પ્રતિનિધિ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। દરેકને એક સાથે બોલાવી તહેવારો દરમિયાન શાંતિપૂર્ણ અને સકારાત્મક વાતાવરણ જાળવવાની જરૂરિયાત પણ ચર્ચા કરવામાં આવી હતી। બીજી તરફ ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ આ બેઠકમાં પ્રવક્તા તરીકે બોલતા જણાવ્યું કે આગામી તહેવારોને સૌજન્ય અને ભાઈચારે ભરી માહોલમાં મનાવવાનો પ્રયાસ કરીએ। ખાસ કરીને રામનવમીના તહેવાર દરમિયાન કોઈ પણ અનિચ્છનીય ઘટનાઓ ટાળી અને લોકોને સલામત અને સારા સંજોગોમાં તહેવારો ઉજવવાની અનુરોધ કરવામાં આવે છે। સાંપ્રત સમયમાં વિશેષ સાવચેતી રાખવાની આવશ્યકતા છે અને પોલીસ વિભાગ આ તમામ તહેવારો દરમિયાન છાનબીન તથા કાર્યવાહી માટે તૈયાર રહેશે, જેથી કોઈ પણ પ્રકારની ખલેલ ન આવે। આ સાથે જ્યાં એક તરફ હિન્દુ અને મુસ્લિમ સમુદાયોના આગેવાનો એકઠા થયા છે, ત્યાં બીજી તરફ દરેક સંપ્રદાયના લોકો માટે આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે શાંતિ અને સદભાવના જાળવી રાખવી। ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ આ વાતને સમર્થન આપ્યું અને જણાવ્યું કે હવે આ બેઠકનું આયોજન તે માટે કરાયું છે જેથી દરેક તહેવારોમાં નફરત અને અશાંતિને દૂર રાખી એકબીજા સાથે એકતા અને પ્રેમના સંદેશા સાથે તહેવાર મનાવાય। આગામી રામનવમીના તહેવારને ધ્યાને રાખી જૂનાગઢ શહેરના જે શાંતિ સમિતિના સભ્યો છે, આ ઉપરાંત રામનવમી નિમિત્તે જે શોભાયાત્રા નીકળે છે તે આયોજકોની મિટિંગ રાખવામાં આવેલી। તેમાં શહેરના એબીસી ડિવિઝનના થાણાધિકારીશ્રીઓ, એલઆઈબી સ્ટાફ, આયોજકો અને શાંતિ સમિતિના સભ્યોની મિટિંગ લઈ તેમને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી તથા સજેશનો પણ માગવામાં આવેલા કે સમયસર શાંતિપૂર્ણ માહોલમાં આ સમગ્ર શોભાયાત્રા પૂર્ણ થાય તે માટે છે એ તમામને સમજ કરવામાં આવેલી છે। આવનાર તારીખ 6/4/2025 જગતના તાત એટલે કે ધર્મ વિભૂષણ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીનો પ્રાગટ્ય મહોત્સવ જૂનાગઢ શહેરમાં ધામધૂમપૂર્વક ઉજવાય, શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય, તેને અનુસંધાન આજે ડીવાયએસપી ઓફિસે એક બેઠકનું આયોજન કરેલ, જેમાં જૂનાગઢ શહેરના આયોજકોની એક બેઠક બોલાવેલ, પોલીસ સંકલનમાં રહી અને આ શોભાયાત્રા જૂનાગઢમાં જે નીકળનાર છે શાંતિપૂર્ણ અને સુલેહપૂર્ણ અને ઉત્સાહમય ધર્મમય માહોલમાં ઉજવાય તેને અનુસંધાને બેઠક યોજાયેલી અને પોલીસ સ્ટાફ દ્વારા આપણને ખૂબ સરસ બંદોબસ્ત ફાળવવાની વ્યવસ્થા પણ કરી આપેલ છે, જે બદલ પોલીસ પરિવારનો પણ આભાર વ્યક્ત કરું છું। ધન્યવાદ। આ બેઠકમાં વિવિધ સત્તાવાર એજન્સીઓ, પોલીસ વિભાગ અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા અને બધા મંચ પણ એક હુણ હતા કે તહેવારો માટે સમુદાયોની એકતા અને સુમેળની આવશ્યકતા છે।